શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગળ ગુરુકુળ તાજપુર ખાતે 2026નો ભવ્ય દિવ્ય અને શાહી શાકોત્સવ અત્યંત ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવાયો। આ પવિત્ર ઉત્સવમાં ભગવાન સ્વામિનારાયણની દિવ્ય લીલાનું સ્મરણ કરીને સાધુ સંતો, વિદ્યાર્થીઓ અને હજારો ભક્તો એકત્ર થયા હતા। શાકોત્સવની પરંપરા અનુસાર રીંગણનું શાક, ખીચડી, કઢી અને બાજરીના રોટલાની પ્રસાદી બનાવી હતી, જે નમ્રતા અને સેવાના મહત્વને દર્શાવે છે। આ શાકોત્સવમાં હાજર નાના મોટા સ્વામી દ્વારા સુંદર પ્રવચન, અભ્યાસ સાથે સંસ્કાર કેમ્પસમાં નવા શરૂ થનાર અભ્યાસનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સ્વામીજી અને આમંત્રિત મહેમાનો દ્વારા શાકોત્સવનો વગાર અને આરતીના કાર્યક્રમોથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું। સાથે આમંત્રિત મહેમાન પ્રાંતિજ તાલુકાના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગુરુકુળના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં નામના મેળવતા ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાનો સંગમ જોવા મળ્યો હતો। આ ઉત્સવે સમાજમાં એકતા, નૈતિકતા અને આધ્યાત્મિકતાનો સંદેશ આપ્યો। અંતે સૌ ભક્તોએ રીંગણાનું શાક, ખીચડી, કઢી અને બાજરીના રોટલાની પ્રસાદી મેળવી ધન્યતા અનુભવી હતી। ત્યારે સમગ્ર વાતાવરણ એક જ નાદથી ગુંજી ઉઠ્યો હતો। જય શ્રી સ્વામિનારાયણ। સ્વામીની સાધના, સ્વામીનું ભજન અને આ સંતો એમની આજ્ઞામાં રહે છે। આવા સંત મળવા બહુ દુર્લભ છે, પછી પાછળથી પસ્તાવવું પડશે। અહીંયા સંસ્કાર સાથેનું શિક્ષણ મળશે, બીજે શિક્ષણ તો મળશે, પરંતુ ગુરુકુળની અંદર સંસ્કાર સાથેનું શિક્ષણ મળશે। ખૂબ સારી વાત હોય કે આમના સમયની અંદર આપણા દીકરા અને દીકરીઓ અહીંયા ભણે, ખૂબ સારા સંસ્કાર મેળવે। શિક્ષણની સાથે સાથે સંસ્કારની ખૂબ જરૂર હોય, અને આજના આ વ્યસન અને ફેશનના જમાનાની અંદર સંસ્કારની ખૂબ જરૂર હોય। ત્યારે આ સંતોએ આપણા આંગણે, આપણા વિસ્તારની અંદર આ ગુરુકુળનું આયોજન કર્યું। તો આ ગુરુકુળ અને સત્સંગનો આપણે ખૂબ લાભ લઈએ, અને આમના સમયની અંદર આપણા બધા જ દર્શનદાર છે કે આ સંતો આપણા માટે જો મહેનત કરતા હોય, આપણા દેશ માટે, આપણા રાષ્ટ્રના હિત માટે જો મજૂરી કરતા હોય, તો આપણા બધા જ એમની સાથે જોડીએ અને આ સંસ્થાનો ખૂબ વિકાસ થાય, અને સાથે સાથે આપણા વિસ્તારો પર વિકાસ થાય। એ અભ્યર્થના સાથે આ સંતોએ અહીંયા ખૂબ સારું કાર્ય કર્યું। આ સંસ્થાનું આખું મંદિરના સ્વરૂપમાં પરિવર્તન કર્યું। ત્યારે ખૂબ સત્સંગ થાય, ભગવાન સ્વામિનારાયણના ખૂબ આશીર્વાદ રહ્યો, અને આ વિસ્તાર ઉપર ભગવાનના ખૂબ આશીર્વાદ રહ્યો, અને ખરો રાજીપો એવી અભ્યર્થના સાથે જય સ્વામિનારાયણ। ભક્તજનો, આજના પ્રસંગમાં અહીંના સંતોને મેં કહ્યું હતું, મેં કહ્યું કે મારે જે અહીં એરિયામાં કામ લેવું છે એના માટે તમે લોકોને આમંત્રણ આપો। આ શાકોત્સવ પૂરતો મર્યાદિત નથી, આ ક્ષેત્રમાં સારું શિક્ષણ ચલાવવાનું છે। શિક્ષણ ખાતરી સ્કૂલ સુધી નહીં, ઝાલા અનિલ પટેલ ગરજી ભવ્ય સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી, સાથે સાથે કેમ્પસ ડાયરેક્ટર શ્રી અમારે રૂંજનભાઈ આવ્યા છે, રજિસ્ટર સર આવ્યા છે। આવો પધારો, વિદ્યાર્થીઓને સન્માનિત કરવા અવશ્ય મળે। પટેલ ધણી મુકેશભાઈ, ચૌહાણ પૂનમ અને રાઠોડ સંજના કાળુજી, આ ત્રણ છોકરીએ પણ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ફર્સ્ટ નંબર મેળવ્યો છે। જેમને એથ્લેટિક્સ સ્પર્ધામાં 100-200 મીટરમાં પણ ફર્સ્ટ નંબર મેળવ્યો છે, તેમને પણ આપણે તાલીઓ વડે સન્માનિત કરશું। સિંહજી પરમાર પધારો, તે સાથે મહેન્દ્રસિંહજી રાઠોડ જિલ્લા ડેલિગેટ શ્રી, તે સાથે સાથે સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે। આજે અમારા તાજપુર ગુરુકુળની અંદર ભવ્ય શાકોત્સવનું આયોજન હતું, જેની અંદર 3000થી પણ વધારે ભક્તોએ શાકોત્સવનો પ્રસાદ લીધો। આમ તો શાકોત્સવથી બધા વાકેફ જ હોય, સ્વામિનારાયણ સંપ્રદાયનું એક આગવું એક એવો ઉત્સવ છે કે જેની અંદર બધા હજારોની સંખ્યામાં લોકો મળી અને રીંગણાના શાકનો પ્રસાદ લેતા હોય છે। 250 વર્ષથી ચાલી આવતી આ પરંપરા કે જે ભગવાન સ્વામિનારાયણે શરૂ કરેલી, અને આજે પણ એ પરંપરા સમાજની અંદર એ જળવાઈ રહેલી છે। બીજું વિશેષ તો એ કહેતા આનંદ થશે કે તાજપુરની અંદર મજરા ચોકડીએ અમારું આ ગુરુકુળ છે, જેની શરૂઆત થઈ છે, જેને 1 વર્ષનો સમય ગયો છે, અને આ પહેલો શાકોત્સવ અમે ઉજવ્યો। અમને ઉજવીને ખૂબ જ આનંદ થયો, કારણ કે આસપાસના 15થી 20 જેટલા ગામડાના હરિભક્તોએ, લોકોએ પધારી, ધર્મપ્રેમી સજ્જનોએ પધારી, ખૂબ જ સપોર્ટ આપ્યો છે, ખૂબ જ સેવાઓ કરી છે, અને સાથે સાથે અહીંયા જોડાય અને અમને ખૂબ જ આનંદ, એ લાગણી વ્યક્ત થઈ છે।
વિશેષમાં બીજું એટલું કહીશ, ચોક્કસ કહીશ કે આપણા ગુરુકુળ દ્વારા સામાજિક સેવાઓ ઘણી બધી થાય છે. તાજપુર ગુરુકુળની અંદર સ્કૂલ ચાલે છે, જેની અંદર 300થી વધારે બાળકો શિક્ષણ સાથે સંસ્કારની કેળવણી પ્રાપ્ત કરી રહ્યા છે. એ ઉપરાંત અહીંયા ફાર્મસીની કોલેજ પણ શરૂ થઈ છે, જેની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થીઓ યુવાનો છે અહીંયા ભણી રહ્યા છે અને સંસ્કારની પ્રાપ્તિ કરી રહ્યા છે. શિક્ષણ તો મળી જ રહ્યું છે, પણ હું વળીને કહીશ કે સંસ્કાર સાથે શિક્ષણ છે અમારા ગુરુકુળ દ્વારા આપવામાં આવે છે. એટલે તાજપુર મજરા ચોકડીએ આ ગુરુકુળ સંકુલની શરૂઆત થઈ, જેને 1 વર્ષનો સમય ગયો, પણ આ પહેલો શાકોત્સવ ઉજવતા અમને ખૂબ આનંદ થાય છે. સામાજિક સેવાના જો કામની વાત કરીએ તો ગુરુકુળની અંદર સુંદર PSM હોસ્પિટલ છે, ક્લિનિક છે, જેની અંદર ઘણા બધા લોકો દિવસ દરમિયાન આવે છે અને ફ્રી ઓફ ચાર્જમાં સેવાઓ લઈ જતા હોય છે. ફ્રી ઓફ ચાર્જમાં મેડિકલ કેમ્પની સેવાઓ પણ થઈ રહી છે અને જેની અંદર ઘણા બધા લોકો આવે છે અને પોતે સારવારનો લાભ લેતા હોય છે. એ ઉપરાંત છેલ્લા 1 મહિનામાં આ શાકોત્સવને કેન્દ્રમાં રાખી પૂજ્ય અમારા ગુરુશ્રી સદગુરુ શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી, જેમની એવી ભાવના છે, જેમની એવી નેમ અને હેમ છે કે આસપાસના તમામ ગામડાના લોકો એને ફ્રી ઓફ ચાર્જમાં સેવા મળવી જોઈએ, અને જેના કારણે મેડિકલ કેમ્પની આયોજન કર્યું અને ફ્રી મેડિકલ કેમ્પ અમારી અહીંથી વેન જાય અને દરેક ગામડાઓની અંદર 4-4 કલાક સુધી કેમ્પ રહે અને જેની અંદર ગામના તમામ લોકો આવે અને ફ્રી ઓફ ચાર્જમાં સારવાર પણ મળે અને સાથે દવાઓ પણ મળતી હોય છે. તો અદ્ભુત કામ આ સંતો દ્વારા થઈ રહ્યું છે અને આજથી પણ પૂજ્ય અમારા ગુરુએ જાહેરાત કરી કે આ વિસ્તારની અંદર હોસ્પિટલ છે એ ફ્રી ઓફ ચાર્જમાં ચાલશે. તમામ લોકો અહીંયા લાભ લેવા માટે આવી શકે છે અને ફ્રી ઓફ ચાર્જમાં એમને તમામ સેવાઓ મળશે. એવું નહીં કે ફ્રી ઓફ ચાર્જમાં સેવાઓ કે દવાઓ મળશે તો પછી નબળી એની સારવાર થાય, ના, પણ સારા ઉત્તમ શ્રેષ્ઠ ડોક્ટરો દ્વારા એમની સારવાર થશે અને દવાઓ પણ ફ્રી ઓફ ચાર્જમાં મળી રહેશે. તો એવું અદ્ભુત આ સામાજિક સેવાનું કામ છે, એ આજથી એની શરૂઆત શરૂ થઈ છે. તો આ અમારા ગુરુકુળ દ્વારા થતી અનેક પ્રવૃત્તિઓમાં શાકોત્સવનું આ સુંદર આયોજન હતું, જેની અંદર હજારો ભક્તો પધાર્યા અને આ લાભ લીધો, જેની અમે હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ. જય સ્વામિનારાયણ. આપને અમારી આ શાકોત્સવની સ્ટોરી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ફરીથી મળીશું નવી સ્ટોરી સાથે. અત્યારે મને રજા આપો. ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ.